નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ સુરત શહેરની દીકરી કેનેડા સાસરે ગઈ ત્યાં તેની સાથે બનેલ ઘટના. આ ઘટના એક એવી દીકરીની છે કે જે કેનેડા સાસરે જાય છે ત્યાં તેની સાથે કંઈક એવી ઘટના બને છે કે જે સાંભળીને તમે પણ રડી પડશો. તો ચાલો શરૂ કરીએ આજની ઘટના. સુરતની એક સોસાયટીમાં એક નાનકડો પરિવાર રહેતો હતો. આ પરિવારનો જીવ એટલે એમની એકની એક દીકરી પૂજા. પૂજા એટલે જાણે આખા ઘરનું અજવાળું, ઘરની રોનક અને પિતાજીનો શ્વાસ. પૂજાના પિતાજીનો સ્વભાવ બહુ જ ભોળો, શાંત અને માયાળુ. તેઓ હૃદયના દર્દી હતા. ડૉક્ટરે તેમને કહી દીધું હતું કે હૃદય ખૂબ નબળું છે, એટલે કોઈ પણ જાતનો આઘાત કે દુઃખ એમના માટે જીવલેણ બની શકે છે. પણ પિતાજીને પોતાની બીમારીની કોઈ ચિંતા નહોતી. એમની દુનિયા તો એમની દીકરી પૂજાની આસપાસ જ ફરતી હતી. પિતાજી માટે પૂજા એક રાજકુમારી હતી. નાનપણથી લઈને મોટી થઈ ત્યાં સુધી પૂજાએ જે માંગ્યું તે પિતાજીએ હાજર કરી દીધું હતું. તેમણે પોતાની દીકરીને ક્યારેય જમીન પર પગ નહોતો મૂકવા દીધો. જોત જોતામાં સમય વીતી ગયો અને પૂજા મોટી થઈ ગઈ. લગ્નલાયક દીકરી ઘરમાં હોય એટલે પિતાને ચિંતા તો થાય જ. પછી પૂજા માટે કેનેડાથી એક ખૂબ જ સારું માંગવું આવ્યું. છોકરાનું નામ આરવ. આરવ દેખાવમાં જેટલો રૂપાળો હતો એટલો જ તેનો સ્વભાવ પણ સારો હતો. તેનો પરિવાર પણ ખૂબ જ સંસ્કારી, પ્રેમાળ અને ભણેલો ગણેલો હતો. પિતાજીને થયું કે મારી દીકરી ત્યાં મહારાણીની જેમ સુખી રહેશે, એટલે તેમણે પૂજાના લગ્ન આરવ સાથે નક્કી કર્યા. લગ્નનો એ દિવસ આવ્યો. પૂજા લાલ પાનેતરમાં જાણે સાચે જ કોઈ સ્વર્ગની અપ્સરા લાગતી હતી. આખું ઘર મહેમાનોથી ભરેલું હતું. ગીતો ગવાતા હતા, પણ પિતાજીનું હૃદય અંદરથી ભારે હતું. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે આખો મંડપ રડી પડ્યો. પિતાજી તો ધ્રુજકે ને ધ્રુજકે રડી પડ્યા. એમણે આરવના હાથમાં પૂજાનો હાથ મૂકીને કહ્યું, બેટા, આ મારી દીકરી ફૂલ જેવી છે. મેં એને ક્યારેય તડકો નથી લાગવા દીધો, એને ક્યારેય કરમાવવા ન દેતા. મારી તો દુનિયા જ આ છે. આરવે પણ પિતાજીના આંસુ લૂછતા હસીને જવાબ આપ્યો, પિતાજી, તમે જરાય ચિંતા ન કરો. પૂજા મારી પત્ની નહીં, પણ મારા ઘરનો શ્વાસ બનીને રહેશે. હું એની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં. પિતાજીને થોડી શાંતિ થઈ. પૂજા સાસરે કેનેડા ગઈ. કેનેડાની એ નવી દુનિયા પૂજા માટે કોઈ સ્વર્ગથી કમ નહોતી. મોટો બંગલો, બહાર ધીમે ધીમે પડતો સફેદ બરફ અને ઘરમાં સાસુ સસરાનો પ્રેમ. આરવના મમ્મી પપ્પાએ પૂજાને ઘરમાં પગ મૂકતા જ વહુ મટાડીને પોતાની દીકરી બનાવી લીધી. સવારે ઉઠે ત્યાં તો સાસુમાં ગરમા ગરમ ચા લઈને આવે. પૂજા શરમાઈને કહે, અરે મમ્મી, આ કામ તો મારે કરવાનું હોય, તમે કેમ તકલીફ લીધી? તો સાસુ વહાલથી તેના માથે હાથ ફેરવીને કહે, તું તો અમારી દીકરી છે. દીકરીઓએ આરામ જ કરવાનો હોય. આરવ પણ પૂજાને ખૂબ પ્રેમ કરતો હતો. રજાના દિવસે બંને ફરવા જાય, બરફમાં રમે અને ખૂબ હસે. લગ્નના પહેલા 3 મહિના જાણે કોઈ સપનાની જેમ આંખમાં પલકારામાં વીતી ગયા. પૂજા રોજ સાંજે પિતાજીને સુરત વિડીયો કોલ કરે. પિતાજી પૂજાનો હસતો ચહેરો જોઈને પોતાની બધી બીમારી ભૂલી જાય. પૂજા ફોનમાં કહેતી, પપ્પા, તમે મારા માટે સાચે જ ધરતી પરનું સ્વર્ગ શોધ્યું છે. મને અહીં કોઈ દુઃખ નથી. બધા મને ખૂબ જ સાચવે છે. આ સાંભળીને પિતાજીની છાતી ગર્વથી ફૂલી જતી. પૂજાના જીવનમાં ખુશીઓનો વરસાદ થઈ રહ્યો હતો. કોઈને સપનામાં પણ ખ્યાલ નહોતો
કે કિસ્મત એક એવી ભયાનક રમત રમવાની છે જે પૂજાની આ સુંદર દુનિયાને પળવારમાં વેરવિખેર કરી નાખશે. કેનેડામાં શિયાળાની એક કડકડતી સાંજ હતી. બહાર સફેદ બરફની ચાદર પથરાયેલી હતી અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. પૂજા રસોડામાં પોતાના પતિ આરવ અને સસરા માટે ગરમા ગરમ ભજીયા અને ચા બનાવી રહી હતી. આરવ એના પિતાજી કોઈ કામથી ગાડી લઈને બહાર ગયા હતા. પૂજાના મનમાં ખુશીના ગીતો ગુંજતા હતા. અચાનક ઘરમાં ફોનની રિંગ વાગી. પૂજાએ દોડીને ફોન ઉપાડ્યો. સામેથી પોલીસવાળાનો અવાજ આવ્યો. તમે આરવના પત્ની બોલો છો? જલ્દીથી હોસ્પિટલ પહોંચો. તમારી ગાડી અકસ્માત થયો છે. આ શબ્દો સાંભળતા જ પૂજાના હાથમાંથી ફોન છૂટી ગયો. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. ઘરમાં પૂજા અને તેના સાસુ બંને હતા. સાસુને વાતની ખબર પડી તો એ ત્યાં જ ફસડાઈ પડ્યા અને રડવા લાગ્યા. પૂજાએ માંડ માંડ હિંમત ભેગી કરી અને સાસુને લઈને હોસ્પિટલ તરફ ભાગી. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને પૂજાનું કાળજું કંપી ગયું. હોસ્પિટલની લાદી પર લોહીના ડાઘા હતા. ડૉક્ટરો અને નર્સો દોડાદોડ કરતા હતા. થોડીવાર પછી એક ડૉક્ટર ઓપરેશન રૂમની બહાર આવ્યા. એમનો ચહેરો એકદમ ઉતરેલો હતો. એમણે આવીને પૂજાને જે કહ્યું એ સાંભળીને પૂજાના માથે આખું આભ તૂટી પડ્યું. ડૉક્ટરે કહ્યું, અમને બહુ અફસોસ છે. બરફમાં ગાડી સ્લીપ થઈ ગઈ હતી. આરવના માથાના ભાગમાં ઊંડી ઈજા થઈ છે. એક કોમામાં જતો રહ્યો છે. એ ક્યારે ભાનમાં આવશે, કાલે કે વર્ષો પછી, એ કોઈ નથી જાણતું. અને તમારા સસરા, એમની કરોડરજ્જુ તૂટી ગઈ છે. એ હવે આખી જિંદગી ક્યારેય પોતાના પગ પર ચાલી નહીં શકે. એ કાયમ માટે અપંગ થઈ ગયા છે. આ ભયાનક શબ્દો સાંભળતા જ સાસુમાએ એક મોટી સીંચ પાડી અને જમીન પર બેભાન થઈને ઢળી પડ્યા. પૂજા તો એકદમ સન્ન થઈ ગઈ. એની આંખો સામે ઘોર અંધારું થઈ ગયું. જે ઘર કાલ સુધી હસતું રમતું હતું તે આજે પળવારમાં સ્મશાન જેવું બની ગયું. આરવ અંદર એક કાચની પેટીમાં મશીનોના સહારે શ્વાસ લઈ રહ્યો હતો. મશીનનો ટીન ટીટ ટીટ અવાજ પૂજાના હૃદયમાં વાગી રહ્યો હતો. પૂજાના કાચની બહાર ઊભી ઊભી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. હજુ તો પૂજા રડતી હતી ત્યાં જ એના ફોનમાં વિડીયો કોલની રિંગ વાગી. પૂજાએ ફોન સામે જોયું તો સ્ક્રીન પર લખેલું હતું, પપ્પા. સુરતથી એના પિતાજીનો વિડીયો કોલ હતો. પૂજાની છાતીના ધબકારા અચાનક વધી ગયા. એને તરત જ યાદ આવ્યું કે એના પિતાજી હૃદયરોગના દર્દી છે. ડૉક્ટરે સ્પષ્ટ ના પાડી હતી કે એમને કોઈ આંચકો કે દુઃખ આવવું નહીં. પૂજા સારી રીતે જાણતી હતી કે જો પિતાજી અત્યારે પૂજાને રડતી જોશે કે આરવની હાલત વિશે જાણશે તો એમના હૃદયના ધબકારા ત્યાં જ બંધ થઈ જશે. એનો બાપ એનાથી કાયમ માટે છીનવાઈ જશે. પૂજાનું હૃદય અંદરથી ફાટી રહ્યું હતું. ગળું રૂંધાઈ રહ્યું હતું. પણ પોતાના બાપનો જીવ બચાવવા માટે આ દીકરીએ પોતાની છાતી પર બહુ મોટો પથ્થર મૂક્યો. એ દોડીને હોસ્પિટલના બાથરૂમમાં ગઈ. ફટાફટ આંખના આંસુ લૂસ્યા, મોઢા પર પાણી છાંટ્યું, વિખરાયેલા વાળ સરખા કર્યા. એણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના ચહેરા પર એક ખોટું હાસ્ય ચોંટાડી દીધું. પૂજાએ વિડીયો કોલ ઉપાડ્યો. સામે પિતાજી હસતા હસતા બોલ્યા, મારી દીકરી શું કરે છે? આજે તારી બહુ યાદ આવતી હતી બેટા. પૂજાએ હસતા હસતા ખોટું બોલવાનું શરૂ કર્યું. પપ્પા, હું તો બહુ જ મજામાં છું. હું અને આરવ તો અત્યારે બહાર ફરવા આવ્યા છીએ. મારી બહેનપણીના ઘરે પાર્ટી છે. અહીં બહુ જ મજા આવે છે. હું તમને થોડી વાર પછી ફોન કરું. એટલું કહીને પૂજાએ તરત જ ફોન કાપી નાખ્યો અને બાથરૂમની જમીન પર બેસીને એ મોટેથી
પોક મૂકીને રડવા લાગી. બાપનો જીવ બચાવવા માટે પૂજાએ એવો નિર્ણય લઈ લીધો કે હવે તેણે દરરોજ અંદરથી મરવાનું હતું અને પિતાજીની સામે બહારથી હસવાનું હતું. આરવના ઈલાજમાં અને હોસ્પિટલના બિલ ભરવામાં ધીમે ધીમે પરિવારની બધી જ બચત વપરાઈ ગઈ. પૈસા પાણીની જેમ વહેવા લાગ્યા. સસરાવાળા પાસે જે કંઈ પણ હતું તે બધું જ પૂરું થઈ ગયું. છેવટે મજબૂરીમાં આવીને એમને પોતાનો બંગલો પણ વેચી દેવો પડ્યો. જે પૂજા સુરતમાં રાજકુમારીની જેમ મોટી થઈ હતી અને કેનેડામાં મહારાણીની જેમ રહેતી હતી, એને આજે સમયની થપાટ વાગી ગઈ. આખા પરિવારને એક ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું. એક દિવસ પૂજાની સાસુથી પોતાની વહુનું આ દુઃખ જોવાયું નહીં. એમણે રડતા રડતા પૂજાના હાથ પકડી લીધા અને સાસુ સારતા કહ્યું, બેટા પૂજા, મારી દીકરી, તારી તો હજુ આખી જિંદગી બાકી છે. તું ક્યાં સુધી આ અંધારામાં અમારા જેવા ઘરડા અને બીમાર લોકોની સેવા કરીશ? આરવ ક્યારે ભાનમાં આવશે એની તો ડૉક્ટરને પણ ખબર નથી. તું આરવને છૂટાછેડા આપી દે અને ભારત પાછી જતી રહે. તારા પપ્પા તારા માટે કોઈ સારો છોકરો શોધી લેશે. તું તારું નવું ઘર વસાવી લે બેટા, તારી જુવાની આમ બગાડમાં. આ સાંભળીને પૂજાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે પોતાની સાસુને ગળે લગાવીને કહ્યું, માં, આવું બોલીને મને પારકી ન કરો. લગ્નમાં મેં આરવ સાથે અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફર્યા છે. જે સુખમાં સાથ આપે એને દુનિયા પત્ની કહે, પણ જે દુઃખના પહાડ તૂટે ત્યારે પણ પડછાયો બનીને ઊભી રહે ને, એને જ સાચી અર્ધાંગિની કહેવાય. આજે જો આરવની જગ્યાએ હું પથારીમાં હોત તો શું આરવ મને રસ્તા પર છોડી દેત? ના માં, હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારા બધાની સેવા કરીશ. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. આ જ મારા સંસ્કાર છે. સાસુ તો દીકરીની આ વાતો સાંભળીને એને વળગીને ખૂબ રડ્યા. હવે ઘર ચલાવવાની અને દવાઓના ખર્ચની બધી જ જવાબદારી પૂજાના નાજુક ખંભા પર આવી ગઈ. બહાર -20 ડિગ્રી જેવી હાથ થીજવી દે એવી ભયંકર ઠંડી પડતી હતી. ચારેય બાજુ બરફના તોફાનો આવતા હતા, પણ પૂજા કદી હિંમત ન હારી. એ રોજના 18 કલાક મજૂરી કરવા લાગી. સવારે વહેલી ઉઠીને સસરાને નવડાવે અને પોતાના હાથે જમાડે. બપોરે હોસ્પિટલ જઈને આરવની બાજુમાં બેસીને એને માથે હાથ ફેરવે અને એની સંભાળ રાખે. અને રાત પડે એટલે એ જ કડકડતી ઠંડીમાં એક પેટ્રોલ પંપ પર નોકરી કરવા જાય. રાતે ગાડીઓમાં પેટ્રોલ ભરતા ભરતા એના હાથ બરફ જેવા થીજી જતા, પણ એના ચહેરા પર ક્યારેય કોઈ થાક કે ફરિયાદ નહોતી. આ બધી મજૂરી વચ્ચે પણ પૂજા પોતાનો નિયમ ક્યારેય ન ભૂલતી. જ્યારે પણ સુરતથી એના પિતાજીનો વિડીયો કોલ આવે ત્યારે પૂજા પેટ્રોલ પંપના બાથરૂમમાં જઈને પોતાના કપડાં બદલી નાખે. પોતાની બેગમાંથી એક નવો ડ્રેસ કાઢીને પહેરી લે. ચહેરા પર પાણી છાંટીને મેકઅપ કરી લે જેથી થાક ન દેખાય. અને પછી એક ખોટું હાસ્ય લગાવીને પિતાજીની સાથે વાત કરે. પિતાજી પૂછે, બેટા આજે ક્યાં ફરવા ગઈ છે? તો પૂજા હસીને કહે, પપ્પા, અમે તો આજે હોટલમાં જમવા આવ્યા છીએ. બહુ જ મજા આવે છે. ફોન મૂકતા જ એ દીકરી એ ડ્રેસ કાઢીને પાછી એ જ જૂના કપડામાં કામે લાગી જતી. પિતાનો જીવ બચાવવા માટે પૂજા જે ભોગ આપી રહી હતી એ જોઈને તો કદાચ ઉપરવાળાની આંખમાં પણ જળજળિયા આવી ગયા હશે. જોત જોતામાં 2 વર્ષ વીતી ગયા. પૂજાની કાળી મજૂરી અને એના ખોટા હાસ્ય વચ્ચે દિવસો પસાર થઈ રહ્યા હતા. સુરતમાં પૂજાના પિતાજી હવે પોતાની દીકરી વગર રહી શકતા નહોતા. પોતાની લાડકવાઈને રૂબરૂ જોયાને એને વહાલથી ગળે લગાવ્યાને 2 વર્ષના વહાણાત પાઈ ગયા હતા.
પિતાજીનું હૃદય તો પહેલેથી જ નબળું હતું, પણ દીકરીના પ્રેમની તાકાત એમને ખેંચી રહી હતી. વિડીયો કોલમાં તો પૂજા રોજ દેખાતી, પણ બાપના જીવને હવે શાંતિ નહોતી મળતી. એમને તો બસ એકવાર દીકરીના માથે હાથ ફેરવવો હતો. એક દિવસ પિતાજીએ વિચાર કરી લીધો કે હું મારી દીકરીને કીધા વગર જ સીધો કેનેડા જઈશ અને એને એક સરપ્રાઈઝ આપીશ. મારી દીકરી મને અચાનક પોતાના આંગણામાં જોઈને કેટલી ખુશ થઈ જશે. એ તો ખુશીની મારી નાચવા લાગશે. આવું વિચારીને પિતાજીએ પોતાની આખી જિંદગીની જે કંઈ પણ થોડી ઘણી બચત હતી તે બધી ભેગી કરી અને એમાંથી કેનેડાની ટિકિટ કરાવી લીધી. દીકરી માટે સુરતની પ્રખ્યાત મીઠાઈઓ અને નવા કપડાં પણ લીધા. પૂજાને તો સપનામાં પણ ખબર નહોતી કે એના પિતાજી એને મળવા આવી રહ્યા છે. લાંબી મુસાફરી કરીને પિતાજી કેનેડા પહોંચ્યા. બહાર હાડ થીજવી દે એવી કડકડતી ઠંડી હતી, પણ પિતાજીના હૈયામાં દીકરીને મળવાની ગરમાવો હતો. એમણે એરપોર્ટથી એક ટેક્સી કરી અને પૂજાએ જે બંગલાનું સરનામું આપ્યું હતું એ કાગળ ટેક્સીવાળાને બતાવ્યો. પિતાજીના મનમાં તો એક જ ચાલતું હતું કે મારી દીકરી મહેલ જેવા ઘરમાં રાજ કરે છે. ટેક્સી એક ખૂબ જ મોટા બંગલા પાસે ઊભી રહી. પિતાજીનો હરખ તો માતો નહોતો. આંખમાં ખુશીના આંસુ આવી ગયા. એમણે ગાડીમાંથી ઉતરીને હસતા હસતા બંગલાની બેલ વગાડી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો, પણ અંદરથી કોઈક અજાણ્યો માણસ બહાર આવ્યો. પિતાજીએ પોતાની ભાષામાં પૂજા અને જમાઈ આરવનું નામ લીધું. પેલા માણસે જે જવાબ આપ્યો એ સાંભળીને પિતાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ માણસે કહ્યું, અહીં કોઈ આરવ કે પૂજા નથી રહેતા. એ લોકોનો તો 2 વર્ષ પહેલાં કાર અકસ્માત થયો હતો. ઈલાજ માટે એ લોકોએ આ ઘર મને વેચી દીધું હતું. હવે એ લોકો બીજે ક્યાંક ભાડાના મકાનમાં રહે છે. આ સાંભળીને પિતાજીનું હૃદય ધબકારો છૂકી ગયું. હાથમાંથી મીઠાઈનું બોક્સ નીચે બરફમાં પડી ગયું. અકસ્માત? ઘર વેચાઈ ગયું? ભાડાનું મકાન? પિતાજીને કંઈ સમજાતું નહોતું. એમને તો એવું લાગ્યું કે જાણે કોઈ સપનું ચાલી રહ્યું છે. પૂજા તો ફોનમાં રોજ કહેતી હતી કે બહુ મજામાં છે. તો પછી આ બધું શું છે? મારી દીકરીએ મારાથી આટલી મોટી વાત છુપાવી? એમની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. એમણે 2 હાથ જોડીને પેલા માણસને પૂછ્યું કે ભાઈ, મારી દીકરી ક્યાં છે? પ્લીઝ મને એનું સરનામું આપો. પેલા માણસને દયા આવી. એને ક્યાંકથી તપાસ કરીને એક કાગળ પર સરનામું લખી આપ્યું. પિતાજીએ કાગળ લઈને રડતા રડતા એક અવાવરું અને ગરીબ વિસ્તારમાં પહોંચ્યા. સામે એક ખૂબ જ જૂનું તૂટેલું અને અંધારિયું મકાન હતું. પિતાજી ધ્રુજતા પગે એ મકાનના દરવાજા પાસે ઊભા રહ્યા. એમને વિશ્વાસ જ નહોતો આવતો કે એમની ફૂલ જેવી દીકરી, એમની લાડકવાઈ રાજકુમારી આવા ગંદા અને અંધારા ઘરમાં રહેતી હશે. એમના હાથ દરવાજો ખખડાવવા માટે ઉપડતા નહોતા. હૃદય એટલું જોર જોરથી ધબકી રહ્યું હતું કે જાણે હમણાં જ છાતી ફાટી જશે. બાપે ધીમેથી દરવાજાનો હાથ પકડ્યો. અંદરથી કોઈનો ધીમો ધીમો રડવાનો અવાજ આવી રહ્યો હતો. પિતાજીએ ધીમેથી દરવાજો ખોલ્યો અને અંદર જે દ્રશ્ય જોયું એ જોઈને એમના શ્વાસ ત્યાં ને ત્યાં જ થંભી ગયા. ઓરડામાં એકદમ અંધારું હતું. માત્ર એક ખૂણામાં નાનકડો લેમ્પ ચાલુ હતો. રૂમના દવાની વાસ આવતી હતી. પિતાજીની આંખો ફાટી ગઈ. સામે એક ખૂણામાં ખાટલા પર એમનો જમાઈ આરવ એક જીવતા મરદાની જેમ સૂતો હતો. એની આજુબાજુ શ્વાસ લેવાના મશીનો લાગેલા હતા.
બીજી બાજુ એમના વેવાઈ એક જૂની વ્હીલચેરમાં અપંગ હાલતમાં બેઠા હતા અને બરાબર વચ્ચે એમની જીવથી વહાલી પૂજા, જે દીકરીને પિતાજીએ સુરતમાં ક્યારેય પાણીનો ગ્લાસ પણ જાતે નહોતો લેવા દીધો, જેને હંમેશા રાજકુમારીની જેમ સાચવી હતી, એ દીકરી આજે જમીન પર એક જૂની સાદડી પર બેઠી હતી. એના ચહેરાની ચમક ગાયબ થઈ ગઈ હતી. આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા અને એના હાથમાં કાળી મજૂરી કરવાથી મોટા છાલા પડી ગયા હતા. પૂજા પોતાની સાસુના પગ દબાવી રહી હતી. આ દ્રશ્ય જોઈને બાપના હાથમાંથી સામાન નીચે પડી ગયો. અવાજ સાંભળીને પૂજાએ દરવાજા તરફ ઊંચું જોયું. ત્યાં પોતાના પિતાજીને ઊભેલા જોઈને પૂજાના મોંમાંથી એક સીંસ નીકળી ગઈ. પપ્પા! પૂજા દોડીને પોતાના પિતાજીને વળગી પડી. પિતાજી તો ત્યાં જમીન પર ફસડાઈ પડ્યા અને પોક મૂકીને ધ્રુજકે ને ધ્રુજકે રડવા લાગ્યા. અરે રે રે, મારી દીકરી, આ તે કેવી દશા કરી છે તારી? બેટા, તે મારાથી આટલી મોટી વાત છુપાવી? હું તો એમ જ માનતો હતો કે મારી દીકરી રાણીની જેમ રહે છે. મારી તો દુનિયા જ લૂંટાઈ ગઈ બેટા. પિતાજીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો. પૂજા પણ બાપને ભેટીને ખૂબ રડી. છેલ્લા 2 વર્ષનું એનું બધું જ દુઃખ અને એકલતા આજે આંસુ બનીને બાપની છાતી પર વહી રહ્યા હતા. થોડીવાર પછી પિતાજીએ પૂજાનો હાથ પકડ્યો અને બોલ્યા, ચાલ બેટા, મારી સાથે. મારે મારી ફૂલ જેવી દીકરીને આ નરકમાં 1 મિનિટ પણ નથી રાખવી. તે બહુ સેવા કરી લીધી, પણ હું તારો બાપ છું. હું તને અહીં રોજ મરવા માટે નહીં છોડું. ઉપાડ તારો સામાન, આપણે અત્યારે જ સુરત પાછા જઈએ છીએ. પિતાજીની આ વાત સાંભળીને વ્હીલચેરમાં બેઠેલા સસરા અને ખાટલામાં પડેલા સાસુના જીવ અદ્ધર થઈ ગયા. એમને થયું કે આજે એમનો એકનો એક સહારો પણ જતો રહેશે. હવે એમનું શું થશે? પણ પૂજાએ ધીમેથી પોતાનો હાથ છોડાવ્યો. એણે પોતાના પપ્પાના આંસુ લૂછ્યા અને રડતા રડતા ખૂબ જ ગર્વથી એક એવી વાત કીધી જે સાંભળીને પિતાજી અવાક રહી ગયા. પૂજાએ કહ્યું, પપ્પા, તમે તો મને નાનપણથી શીખવાડ્યું હતું કે કન્યાદાન એટલે માત્ર દીકરીનું દાન નહીં, પણ એ નવા પરિવારની જવાબદારીનું દાન. જ્યારે હું સાસરે આવતી હતી ત્યારે તમે જ કહેલું કે હવે આ જ તારું ઘર છે. પૂજાએ ખાટલામાં પડેલા પોતાના પતિ આરવ સાથે આંગળી સીંધીને કહ્યું, પપ્પા, તમારા દિલ પર હાથ રાખીને કહો, જો આજે આરવની જગ્યાએ હું આ પથારીમાં હોત તો? જો મારો આવો અકસ્માત થયો હોત તો? શું આરવ મને આમ રસ્તા પર રઝળતી છોડી દેત? ના પપ્પા, એ પોતાનો જીવ આપીને પણ મારો ઈલાજ કરાવત. તો પછી આજે જ્યારે એમના પર દુઃખનો પહાડ તૂટ્યો છે, ત્યારે હું મારી ફરજમાંથી કેમ ભાગી જાઉં? સુખમાં તો આખી દુનિયા સાથ આપે પપ્પા, પણ દુઃખમાં સાથ છોડી દે એ સુરતની દીકરી નહીં. આ મારો પરિવાર છે, આ જ મારા ભગવાન છે. હું આમને આમ મરવા ના જ છોડી શકું. પૂજાના મોઢેથી આવા શબ્દો સાંભળીને પિતાજીની બોલતી બંધ થઈ ગઈ. એમને પોતાની દીકરી પર ખૂબ જ ગર્વ થવા લાગ્યો. પૂજાના મોઢેથી નીકળેલો એક શબ્દ પિતાજીના હૃદયની આરપાર નીકળી ગયો. જે દીકરીને એ નાદાન અને ઢીંગલી સમજતા હતા, તે આજે આટલી મોટી સમજદાર અને ત્યાગની મૂર્તિ બની ગઈ હતી. પિતાજીની આંખોમાંથી વહેતા આંસુ હવે ગર્વના આંસુમાં બદલાઈ ગયા. એમને પૂજાને ગળે લગાવી દીધી અને એમની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. પિતાજીએ પોતાનો સામાન નીચે મૂકી દીધો અને બોલ્યા, બેટા, તે આજે મારી આંખો ખોલી નાખી. સાચે જ મેં તને સંસ્કાર આપવામાં કોઈ કસાશ નથી રાખી.
મને ગર્વ છે કે તું મારી દીકરી છે. તારી વાત એકદમ સાચી છે. સંકટ સમયે પરિવારનો સાથ છોડી દે એ માણસ નહીં પણ કાયર કહેવાય. પણ બેટા, હું પણ એક બાપ છું. હું મારી દીકરીને આમ એકલી આટલી બધી કાળી મજૂરી કરતા કેમ જોઈ શકું? પિતાજીએ પૂજાના માથે હાથ મૂકીને એક નિર્ણય લીધો. એમણે કહ્યું, દીકરી, હું હવે સુરત પાછો નહીં જાઉં. હું પણ અહીં તારી સાથે જ રહીશ. આજથી હું તારો બાપ નહીં પણ આ ઘરનો દીકરો બનીને રહીશ. મારા જમાઈ અને વેવાઈની સેવા હવે હું પણ કરીશ. આપણે બધા મળીને આ ખરાબ સમયનો સામનો કરીશું. હવે તું એકલી નથી બેટા, તારો બાપ તારી સાથે ઊભો છે. આ સાંભળીને ખાટલામાં પડેલા સાસુ અને વ્હીલચેરમાં બેઠેલા સસરા બે હાથ જોડીને પિતાજીની સામે રડવા લાગ્યા. સસરા ધ્રુજતા અવાજે બોલ્યા, વેવાઈ, તમે તો સાક્ષાત ભગવાન છો. તમારી દીકરીએ તો અમને નવું જીવન આપ્યું જ છે, પણ તમે પણ આ ઉંમરે અમારા માટે આટલો મોટો ત્યાગ કરો છો. આવા વેવાય ભગવાન સૌને આપે. અમારો આરો બહુ નસીબદાર છે કે એને પૂજા જેવી પત્ની અને તમારા જેવા પિતા મળ્યા. બીજા દિવસથી જ પિતાજીએ ઘરની અડધી જવાબદારી પોતાના માથે લઈ લીધી. સવારે વહેલા ઉઠીને પિતાજી સવારે સસરાને નવડાવે, સાસુને સમયસર દવા આપે અને ઘરનું બધું પરચુરણ કામ કરી લે. હવે પૂજાને થોડો આરામ મળવા લાગ્યો. 2 શિફ્ટમાં કામ કરવાને બદલે એને થોડો શ્વાસ લેવાનો સમય મળ્યો. પિતાજી બપોરે હોસ્પિટલ જાય અને આરવની બાજુમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરે. ભગવાનને આંસુ વહાવીને પ્રાર્થના કરે કે હે ઈશ્વર, મારા જમાઈને જલ્દી સાજો કરી દે. થોડા દિવસો આમ જ શાંતિથી વીતી ગયા. ઘરમાં થોડી આશાનું કિરણ દેખાયું. એક દિવસ હોસ્પિટલના ડૉક્ટરે પૂજા અને પિતાજીને પોતાની કેબિનમાં બોલાવ્યા. ડૉક્ટરના ચહેરા પર ખૂબ ગંભીરતા હતી. એમણે પૂજાને કહ્યું, પૂજા, આરવના મગજમાં જે લોહી જામી ગયું હતું તે હવે ધીમે ધીમે ખતરનાક બની રહ્યું છે. જો આવતા 1 મહિનામાં આપણા એક ઓપરેશન નહીં કરીએ તો આરવ કાયમ માટે કોમામાં જતો રહેશે અથવા તેનો જીવ પણ જઈ શકે છે. આ ભયાનક વાત સાંભળીને પૂજા અને પિતાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પૂજાએ રડતા રડતા 2 હાથ જોડીને પૂછ્યું, તો સાહેબ, ઓપરેશન જલ્દી કરી નાખો ને. તમે કહેતા હોય તો હું મારું લોહી આપી દઉં, પણ મારા આરવને બચાવી લો. ડૉક્ટરે નીચું જોઈને કહ્યું, આ ઓપરેશન બહુ જોખમી છે. એનો ખર્ચ લગભગ 50 લાખ રૂપિયા જેટલો થશે. તમારે 1 મહિનામાં આ પૈસા જમા કરાવવા પડશે, નહીંતર અમે ઓપરેશન શરૂ નહીં કરી શકીએ. આ રકમ સાંભળીને પૂજાના મગજમાં અંધારું છવાઈ ગયું. ઘરમાં તો 2 ટંક ખાવાના પણ ફાફા હતા. ત્યાં આટલા બધા પૈસા ક્યાંથી લાવવા? પૂજા જમીન પર બેસી ગઈ અને ડૂચકા ભરવા લાગી. હવે શું થશે? શું આરવ સાચે જ એમને છોડીને જતો રહેશે? એનો બધો સંઘર્ષ શું પાણીમાં જશે? ત્યારે જ પિતાજીએ પૂજાને ઊભી કરી. એમની આંખોમાં એક અલગ જ મક્કમતા હતી. એમને દીકરીની આંખમાં આંખ નાખીને કહ્યું, બેટા, તું હિંમત ન હાર. જ્યાં સુધી તારો બાપ જીવતો છે ત્યાં સુધી તારા કંકુને કાંઈ નહીં થવા દઉં. ઈશ્વર રસ્તો જરૂર કાઢશે. હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા પછી પિતાજી સીધા જ એક ખૂણામાં ગયા અને ફોન કાઢ્યો. એમણે સુરતમાં પોતાના એક મિત્રને ફોન લગાવ્યો. મારે તારી એક મદદ જોઈએ છે. મારું સુરતવાળું ઘર જે મેં મારી આખી જિંદગીની કમાણીથી બનાવ્યું હતું એ આજને આજે વેચી માર. જે ભાવ આવે એ ભાવ, પણ મારે 50 લાખ રૂપિયાની અત્યારે જ જરૂર છે. મારી દીકરીનો જીવ જોખમમાં છે. સામેથી મિત્રએ પૂછ્યું, પણ ભાઈ, એ ઘર તો તારો એકમાત્ર આશરો છે.
જો એ વેચી દઈશ તો તું પાછો આવીને ક્યાં રહીશ? તારા ઘડપણનો સહારો શું? પિતાજીએ જવાબ આપ્યો, દોસ્ત, મારી દીકરીના સુહાગ કરતાં મારું મકાન કે મારો આશરો મોટો નથી. જો મારી પૂજા જ રડતી રહેશે તો એવા ઘરમાં રહીને હું શું કરીશ? મારું ઘર વેચાઈ જાય એ મંજૂર છે, પણ મારી દીકરીની આંખમાં કાયમી આંસુ મને મંજૂર નથી. તું બસ કાગળિયા તૈયાર કર. જ્યારે પૂજાને ખબર પડી કે એના પિતાજીએ પોતાનું સર્વોચ્ચ, પોતાનું એકમાત્ર એને ઘર એના પતિ માટે વેચી દીધું છે, ત્યારે એ પિતાજીના પગમાં પડીને પોક મૂકીને રડી પડી. પપ્પા, તમે મારા માટે કેટલું કરશો? મેં તો તમારા ઘડપણનો છાંયડો પણ છીનવી લીધો. પિતાજીએ એને ઊભી કરીને માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, તે પારકા પરિવાર માટે આખી જવાની ઘસી નાખી, તો શું એક બાપ પોતાની દીકરી માટે ઈંટોનું મકાન પણ ન આપી શકે? મારું ઘર તો તારું હાસ્ય છે. દીકરી, સાસુ સસરા પણ પિતાજીના આ બલિદાન આગળ હાથ જોડીને નમસ્તક થઈ ગયા. થોડા જ દિવસોમાં સુરતનું ઘર વેચાઈ ગયું અને પૈસા કેનેડા પહોંચી ગયા. પિતાજીએ દોડીને હોસ્પિટલમાં જમા કરાવી દીધા. ડૉક્ટરોએ તાત્કાલિક ઓપરેશનની તૈયારી શરૂ કરી. ઓપરેશન થિયેટરની બહાર લાલ લાઇટ ચાલુ થઈ ગઈ. અંદર ડૉક્ટરો આરવનું ઓપરેશન કરી રહ્યા હતા અને બહાર પૂજા, એના પિતાજી અને સાસુ સસરા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. એક એક કલાક જાણે એક યુગ જેવો લાગતો હતો. સાસુ સસરાની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા. પૂજા હાથમાં માળા લઈને સતત ભગવાનનું નામ જપી રહી હતી. પિતાજી પોતાની દીકરીને સાતી સરસી છાપીને બેઠા હતા અને ઈશ્વરને કરગરી રહ્યા હતા. ઓપરેશન સતત 7 કલાક ચાલ્યું. 7 કલાક પછી ઓપરેશન થિયેટરની લાલ લાઇટ બંધ થઈ ગઈ. દરવાજો ખુલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા. ડૉક્ટરના કપડા પર લોહીના ડાઘ હતા અને ચહેરો પરસેવે જેબ હતો. એમણે માસ્ક નીચે કર્યું. પૂજા અને પિતાજી દોડીને એમની પાસે ગયા. પૂજાના શ્વાસ અદ્ધર થઈ ગયા. એમનો અવાજ કાંપી રહ્યો હતો, સાહેબ, મારો આરવ કેમ છે? ડૉક્ટરે એક લાંબો શ્વાસ લીધો. એમના ચહેરા પરનો થાક અચાનક ગાયબ થઈ ગયો અને હોઠ પર એક સ્મિત આવી ગયું. એમણે પૂજાના માથે હાથ મૂકીને કહ્યું, દીકરી, મેં મારી આખી જિંદગીમાં આવા હજારો ઓપરેશન કર્યા છે, પણ આજનો દિવસ કંઈક અલગ જ હતો. વિજ્ઞાન તો માત્ર રસ્તો બતાવે છે, પણ આજે તમારી નિસ્વાર્થ સેવા, તમારો અખૂટ પ્રેમ અને એક બાપના બલિદાન સામે વિજ્ઞાન પણ ટૂંકું પડી ગયું. ઓપરેશન એકદમ સફળ રહ્યું છે. આરવનો જીવ બચી ગયો છે અને સૌથી મોટો ચમત્કાર તો એ છે કે તમારો આરવ કોમામાંથી બહાર આવી ગયો છે. આ શબ્દો કાને પડતા જ પૂજાના હાથમાંથી ભગવાનની માળા છૂટી ગઈ. એ જમીન પર બેસીને ધ્રુજકે રડી પડી. પણ આ વખતે આંસુ દુઃખના નહોતા, પણ હરખના હતા. એની 2 વર્ષની કાળી મજૂરી આજે સફળ થઈ ગઈ હતી. પિતાજીએ હાથ જોડીને આસમાન તરફ જોયું અને રડતા ઈશ્વરનો આભાર માન્યો. વ્હીલચેરમાં બેઠેલા સસરા અને બીમાર સાસુ તો એકબીજાને ભેટીને સોધાર આંસુએ રડવા લાગ્યા. એમનો ખોવાયેલો દીકરો આજે પાછો આવી ગયો હતો. થોડીવાર પછી નર્સે આવીને કહ્યું કે આરવને હવે પૂરેપૂરું ભાન આવી ગયું છે. તમે લોકો એને મળી શકો છો. પૂજા ધ્રુજતા પગે ઓપરેશન રૂમમાં ગઈ. સામે આરવ પથારીમાં સૂતો હતો. એમની આંખો ધીમે ધીમે ખુલી રહી હતી. પોતાની સામે ઊભેલી પૂજાને જોતા જ એના હોઠ હસી પડ્યા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.